સાળંગપુર આવી ગયા છે. આજે આતશબાજી લોક ડાયરો છે હનુમાન જયંતિ નિમિત્તે. ફૂલ ડેકોરેશન થઈ ગયું, લાઇટિંગ બાઇટિંગ બધું. છોકરાઓ જો ફુગા ફુગા બૂસ મારીને મારીને ફોડે છે. બોલો શ્રી કષ્ટભંજન દેવ. વાલા ભક્તો, દાદાના જન્મોત્સવ ની પૂર્વ સંધ્યાએ આપણે સૌ પૂરા ઉત્સાહ, પૂરા આનંદ સાથે સૌ તું નહીં તમ તારે હું ભગવાન અવતારી છે ને કાઈ નહીં થાય આપણે આ જીવી ગેસ્ટ હાઉસ છે સાળંગપુરનું. તમને સૂચના આપવી પડે કે તમારે બલૂનને તમારી પાસે પકડીને રાખવાના છે, કારણ કે અહીંયા સૂચના ન હોય, અહીંયા સમજ હોય, અને એટલે તો આ દાદાનો દરબાર છે. અહીંયા ભય ન હોય પણ ભરોસો ભારોભાર હોય. અહીંયા શોષણ ન હોય કારણ કે પોષણ હોય. આ દાદાનો દરબાર છે. તો દાદાના દરબારની અંદર તમે જે રીતે દાદાનું પ્રાંગણ, મોટા મોટા મેગા શહેરોની અંદર યુવાનો આ કથામાં લાખોની સંખ્યામાં જોડાય છે. હમણાં જ છેલ્લે 31 ડિસેમ્બરને ભવ્યાતિ ભવ્ય રીતે દાદાના જન્મોત્સવની અંદર ફૂલ ભીડ છે આજે. હનુમાન ચાલીસા યુવા કથાને ડિસેમ્બર મહિનાની અંદર આયોજન કરવાનું અને 31 ડિસેમ્બર એવી રીતે ગોઠવવાની કે એમાં દાદાનો જન્મોત્સવ આપણે ઉજવી શકીએ. અને એ દાદાનો જન્મોત્સવ ઉજવતા યુવાનો થયા અને પાર્ટીઓ બંધ થઈ. દાદાનો જન્મોત્સવ ઉજવતા થયા અને વ્યસનોથી યુવાનો દૂર થતા ગયા. હનુમાનજી મંદિર સાળંગપુર દૂર થતા ગયા. ફરી ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મ તરફ લોકો પાછા વળ્યા. એની એક નાનકડી ઝલક તો રાજકોટની કથા હોય કે સુરતની હોય કે અમદાવાદની કથા હોય કે મોરબીની હોય કે વલસાડની કથા હોય કે ગાંધીનગરની કથા હોય, સ્ટેજ બનાવ્યું દુનિયાનું. રેડા કાલ માટેનું લાગે છે સ્ટેજ. બનાવશે ને હા, કેક કાપવાનું. કેટલા 151 કિલો છે ને કેક. સ્ટેજ બનાવ્યું દુનિયાનું. કાલે હનુમાન જયંતિ કેક કાપશે અને ફુગા ફોડવામાં આવશે. પાછળ
લાઇટિંગમાં લાગે ભાઈ કેવો મંદિર દુનિયાનું લાગે છે મંદિર લાઇટિંગમાં લેઝર લાઇટ લાઇટ ને લેઝર લાઇટ જો થાય ચોકટા પાડી દીધા લપકારા મારા લાઈટો લબક ઝબક થાય આ બાજુ ભોજનાલય છે આ દેખાય ભોજનાલય આ બાજુ ઘનશ્યામ મહારાજ મંદિર આ લાઇટિંગ વાળું લાઇટ તો ભાઈ ગયા સાળંગપુર વાળા કરે બધું આયોજન હો નવરા નૃત્ય ત્યાં ધૂળેટી નવરા નૃત્ય હનુમાન જયંતિ આવી ગઈ બિયર ડ્રોન કેટલા ઉડાડતો હમણાં થોડા ટાઈમ પછી હનુમાનજીની મૂર્તિ છે ત્યાં ફટાકડા ફોડવામાં આવશે ફટાકડાની બધું ફોડવામાં આવશે લાઇટ શો ને લેઝર લાઇટ ને બધું દર્શન કરી લે લાઇટિંગ શો થાય પછી બીજે ચાલુ કર્યું હાલો વિડીયો